નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં ઓપીડી થાય છે। અહીં કિડની તેમજ ઇમરજન્સી વિભાગમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તેમજ કિડની બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં દર્દીઓ પણ સારવાર હેઠળ હોય છે, જેને લઈને તેઓના સગાઓ પણ ત્યાં રોકાતા હોય છે, મળવા માટે આવતા હોય છે। દિવસ દરમિયાન 1500થી 2000 લોકોની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ ત્યાં આવતા લોકો માટે નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટ માટે કોઈ પણ વ્યવસ્થા નથી। ટોયલેટ બનાવેલા છે, પરંતુ તે ટોયલેટમાં વોશ બેસિન ન તેમજ યુરિનલમાં પાણી જ નથી આવતું, તેમજ બસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકોને ભારે હાલાકી થાય છે। તેઓને કુદરતી હાજત માટે બહાર કશે જવું પડે છે। હોસ્પિટલમાં મહિલાઓ માટે પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। ઇમરજન્સી વિભાગના ટોયલેટમાં નર્સિંગ સ્ટાફની સિસ્ટર બાથરૂમને તાળું મારીને રાખે છે। આખી હોસ્પિટલના ધ્યાનમાં આવતી આ વસ્તુ હોસ્પિટલના તંત્રમાં ધ્યાનમાં કેમ નથી આવતું તે પણ એક પ્રશ્ન છે। હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ તેમજ એસઆઈ અને સુપરવાઇઝરને ડ્યુટી પણ આપવામાં આવી છે, જેથી તેઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે।